અમદાવાદ મહાનગરપાલિકાના અણઘડ આયોજનને કારણે ખાડિયામાં હજુ પણ ટેન્કર રાજ યથાવત છે। સારંગપુર પાણીની ટાંકી જર્જરિત થવાને કારણે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના અને આગોતરું આયોજન કર્યા વિના જ તાબડતોબ બંધ કરી દેવાને કારણે ખાડિયાના 60,000 રહીશોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને છેલ્લા 6 દિવસથી ટેન્કરના 350 ફેરા કરવા છતાં રહીશોને પૂરતું પાણી મળતું નથી। હવે સ્થિતિ એવી છે કે આખા શેઠ આખા કૂવાની પોળમાં તો એક દિવસમાં 28 ટેન્કરના ફેરા કરવા પડી રહ્યા છે। ખાડિયાના રહીશોને હજુ 2-3 દિવસ ટેન્કરો મારફતે જ પાણી મેળવવાની સમસ્યાનો સામનો કરવો પડશે। વોટર સપ્લાય ચેરમેનનો દાવો છે કે ખાડિયામાં રોજ 24 ટેન્કરના 40થી 45 ફેરાથી પાણી આપવામાં આવી રહ્યું છે અને લોકોને પાણી મળી રહે તેના માટે થઈ અને બીજા પમ્પિંગ મૂકી પાણીનું પ્રેશર વધારવાથી પાણી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે। અમદાવાદના આ ખાડિયા વિસ્તારમાં એએમસી પ્રશાસનનું જે અણઘડ આયોજનના કારણે જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખાસ કરીને જે સારંગપુરમાં જે પાણીની ટાંકી જર્જરિત થઈ ગઈ હતી અને કોઈપણ આગોતરું આયોજન કર્યા વગર તાબડતોબ તોડી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેના કારણે 60,000 જેટલા સ્થાનિકો છે ને તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બેન, કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલી એટલે હેરાના 4-5 દિવસથી ગોળીઓ ખાઈ ખાઈને ઊભા થઈએ છે। શરદી, તાવ, કફ, પગમાં દુખે, ગોળી ખાઈએ, પાણી તો આવશે, ટેન્કર આવશે, જોઈન કરવું પડશે, ભરવું પડશે। હું પણ નથી આવતી, સપનામાં પણ ટેન્કર આવ્યું આવું બધું દેખાય છે। બોલો, ઝઘડા થાય છે તેમ થાય છે કેમ આપણાથી? આપણે પોળમાં રહેવાનું છે ને આપણે જ આપણા બધાને બોલીએ છીએ ગુસ્સામાં, એવું બધું પણ બોલાય છે। અને જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો કોર્પોરેશનની ઓફિસ સોમવારે બંધ કરાવાશે। પોળના બધા બૈરા આવશે, કોર્પોરેશનની ઓફિસ બંધ, કમિશનરે જવાશે, કમિશનરને પણ પછી ઊભા થઈ જવું પડશે, નહીં ચલાવીએ। સિનિયર સિટીઝનને કેટલી તકલીફ પડે છે? પૂછો જ નહીં, એટલી તકલીફ પડે છે। 2 દાદરા ચડાવવાના, 2 ડોલ લઈએ તો બીજી વાર જવાની ઉપર વિશ્વાસ નથી કરાતો। અહીંથી છેક ચોકઠા સુધી છેક અંદર 3જે માળ ચડાવવાનું હોય, કેવી રીતે ચડાવવું? અને હું એકલી છું, મારે કોઈ છે નહીં, તો મારું કોણ? આવું હાથ પગ ભાગે તો મારું કોણ દવા કરવાનું હતું? તમે એ તો વિચાર કરવો જોઈએ કે નહીં? અને લંગડા નથી, 2 ડોલો ભરીએ તો અમે માળા પીવા જેટલું પાણી મળે। અત્યારે તમે 10 વાગે મોકલો તો અમારાથી પાણી ભરાય, અત્યારે તમે 8-9 વાગ્યામાં મોકલો તો કોણ પાણી ભરી શકે? એટલે અમારો કહેવાનો વિચાર એ જ કે તમે 10 વાગ્યા પછી મોકલો તો બધા ભરે। કેટલી મુશ્કેલી પડે? અમારો કહેવાનો પ્રોબ્લેમ એક છે કે કોઈ બી નેતા હોય, અમે એવું નહીં કહેતા કે ભાજપના હોય, કોંગ્રેસના હોય કે અપક્ષના હોય, પણ અમને પહેલાં ખાલી એટલી જાણ કરવી હતી કે બેન ટાંકી તૂટેવાની છે, પાણી નથી આવવાનું। તો શું છે કે અમારી જે ઉંમરવાળી લેડીઝો કે બા છે કે દાદા છે કે એ લોકો બિચારા આગલે દિવસે થોડું કંઈ પાણી ભરી રાખતા, આ તો એકદમ શોર્ટ કહી દીધું કે ભાઈ ટાંકી તૂટવાની છે, પાણી નહીં આવે, બસ। હવે એમાં પબ્લિક બિચારી અંદર ઝઘડે છે। ટેન્કરો તો ફૂલ મોકલે છે જે ટેન્કરવાળા ભાઈ, અને એ ઝુમ્મરભાઈ કાયમ બિચારા સવાર 6 વાગ્યાથી। કેટલી મુશ્કેલી પડે છે? બહુ મુશ્કેલી પડે છે। 3જે માળ રહીએ, કેવી રીતે પીવાનું પાણી ડોલો ભરવાની? અમારાથી તાકાત નથી કે ઉપર ચડી, બીમાર થઈએ તો કોણ કરવા આવવાનું? ટાંકાઈ નીચે ખાલી, અઠવાડિયું થઈ ગયું પાણી વગર। આ પ્રશાસનના પાપે સ્થાનિકો કેટલા હેરાન થાય? ખૂબ જ હેરાન થઈ રહ્યા છે બેન। અને આની અંદર પરિસ્થિતિ એવી છે કે રોજને રોજ પરિસ્થિતિ બગડતી જાય છે। કોઈ જાતનું પ્રશાસન દિલાસો આપે છે પણ કોઈ જાતનું નિરાકરણ લાવતું નથી અને ગંભીર પરિસ્થિતિ થતી જાય છે। સિનિયર સિટીઝનોને હેરાનગતિ છે। બાળકો બચારા સ્કૂલે આજે જ લઈ જવાના હોય, મૂકવા જવાનું હોય, રોજના રૂટીન કામ હોય, એ પ્રમાણે ટેન્કરોની છે, બરાબર છે। ટાંકી આજે જે આયોજન કરવાનું હતું એ પહેલાં આયોજન કરવાનું હતું, એ આયોજન કર્યા વગર બેવકૂફીભર્યું કામ કર્યું અને એ બેવકૂફીભર્યા કામના હિસાબે આજે થઈ રહ્યું છે। અને ખાડિયાની અંદર જ્યાં સમૃદ્ધ ખાડિયા હતું એની અંદર પાણી રેગ્યુલર મળતું હતું, આજે પાણી ટેન્કર રાજ થઈ ગયું છે બેન। આજે ટેન્કર રાજ અમે ચલાવી લેવા માગતા નથી, એટલે જેથી કરીને અમે અમારા જનપ્રતિનિધિઓને પણ કહીએ છીએ કે આ બાબતનું તાત્કાલિક નિરાકરણ લાવે। જનપ્રતિનિધિઓ પણ વિસ્તારમાં ફરતા નથી કે કોઈ કશું ધ્યાન આપતા નથી, જેથી કરીને પબ્લિક હાડમારી ભોગવી રહી છે। પાણીનો કકરાટ થઈ રહ્યો છે પૂરેપૂરે, બરાબર છે। અને પરિસ્થિતિ અત્યારે ગંભીર બની રહી છે। આગામી દિવસોમાં જો પાણી નહીં મળે તો અમને ખબર નથી કે ખાડિયાની જનતા ત્યાં ઘેરાવો કરશે, પાણી માટે કકરાટ એટલો મોટો થઈ જશે કે રાજકોટથી પણ ખરાબ પરિસ્થિતિ આજે ખાડિયાની થઈ રહી છે।
અમારા ઢીચાની જેવા તકલીફ હોય તેવા લોકો અમે લોકો ડોલ લઈને પાણી ભરી કઈ રીતે શકીએ? આ કાયમી થઈ ગયું છે. હવે ખાડિયામાં રહેતા અમને શરમ આવે છે. હવે પહેલાં ખાડિયા એક નામ હતું, અત્યારે આ નામ દોબોડી નાખ્યું છે નેતાઓએ, બધા નેતાઓએ. તો પ્રશાસનના પાપે અહીંયા ખાડિયા વિસ્તારમાં જે સ્થાનિકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને પાણી માટે અહીંયા આગળ કકરાટ થઈ રહ્યો છે. કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.